બનાસકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠાથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી, જ્યાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે। શિક્ષણના ખાનગીકરણને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો પાલનપુર એરોમા સર્કલ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એરોમા સર્કલ પર એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। એનએસયુઆઈ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। શિક્ષણના ખાનગીકરણને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો બનાસકાંઠાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। શિક્ષણના ખાનગીકરણના મુદ્દાને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જે પાલનપુર એરોમા સર્કલ પર એનએસયુઆઈના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તે સમયે પોલીસ વચ્ચે અને એનએસયુઆઈ કાર્યકરો વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું છે। તો શિક્ષણના ખાનગીકરણને લઈને એનએસયુઆઈ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। એનએસયુઆઈ કાર્યકરોએ આ પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું છે, ત્યારે પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને પોલીસ વચ્ચે અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું। પાલનપુરના એરોમા સર્કલ પરનો આ બનાવ છે, જ્યાં એરોમા સર્કલ પર એનએસયુઆઈ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રમેશ જોડાઈ ગયા છે। જી રમેશ, બનાસકાંઠામાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેમાં પોલીસ વચ્ચે અને એનએસયુઆઈ કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થઈ ગયું હતું। શું છે વધુ વિગત? વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં એનએસયુઆઈ દ્વારા શિક્ષણના ખાનગીકરણના વિરુદ્ધમાં એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલનપુરના એરોમા સર્કલ ખાતે એનએસયુઆઈના કાર્યકરો એકત્ર થયા હતા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। ત્યારે શિક્ષણ મંત્રીના પુતળાનું દહન કરે તે પહેલા જ તમામ એનએસયુઆઈના કાર્યકરોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। બીજી બાજુ એનએસયુઆઈના કાર્યકરોએ શિક્ષણ મંત્રીના હાય હાયના નારા પણ લગાવ્યા હતા। જોકે શિક્ષણ મંત્રીના પુતળાનું એ દહન કરે તે પહેલા જ પોલીસ જે છે તેને તમામ એનએસયુઆઈના કાર્યકરોનું અટકાયત કરી અને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવી હતી। ત્યારે સરકારી યુનિવર્સિટીઓને તાળા મારવાનું આ સરકારનું ષડયંત્ર છે તેમ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। નિરાલી શ્રી રમેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। શિક્ષણના ખાનગીકરણને લઈને એનએસયુઆઈ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। બનાસકાંઠામાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું।